નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શારદા વિદ્યા મંદિર સંકુલ પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું પિન્ટુબેન પટેલ, ધોરણ 7 સામાજિક વિજ્ઞાન. આજે આપણે 12મો પાઠ જોઈશું, આપત્તિ અને વ્યવસ્થાપન. આપત્તિ એટલે કે મુસીબત અને વ્યવસ્થાપન એટલે મુસીબત આવ્યા પછીની જે વ્યવસ્થા કરવામાં આવે છે એની વાત આપણે આ પાઠમાં જોઈશું. આપત્તિ એટલે કે મુસીબત. આ શબ્દ કાને પડતાની સાથે જ આપણને મનમાં ભય અને બીકના ભાવ જાગે છે. આપત્તિને સામાન્ય વ્યવહારમાં લોકો આપદા, હોનારત કે પ્રકોપ એવા નામે પણ ઓળખે છે. આપત્તિ સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણને આવ્યા વિના રહેતી નથી. આપત્તિના જોખમોની આપણને જાણકારી ધરાવીએ છીએ. અછત અને રાહત કામગીરી માટેના આયોજન માટે તેના માટેના કારણો, જવાબદાર સંજોગોની વિગતો ધ્યાનમાં લેવી પડશે. આ જાણકારી આપણને બચાવ માટે ખૂબ જ ઉપયોગી છે. આપત્તિ વ્યવસ્થાપનના તજજ્ઞોએ આપત્તિને 2 ભાગમાં વહેંચી છે. તેના પ્રકારો અને તેની વિવિધ સ્વરૂપો વિગતે આપણે જાણીએ કે આપત્તિ એટલે આપણો સાદો અને સરળ શબ્દ મુસીબત. મુસીબત આવે એટલે નુકસાન થાય. મુસીબત આપણને ક્યારેક ફાયદો આપે ખરી? ના. એટલે મુસીબતથી હંમેશા નુકસાન થાય, તો એ નુકસાનની કલ્પના પણ આપણે કરી જ શકીએ છીએ. હવે આપત્તિના 2 પ્રકાર આપવામાં આવ્યા છે. આપણા જે તજજ્ઞો જાણકારો છે એમણે આપત્તિના, મુસીબતના 2 પ્રકાર આપ્યા છે: કુદરતી આપત્તિ અને માનવ સર્જિત આપત્તિ. તો કુદરતી આપત્તિમાં કઈ આપત્તિ આવી શકે છે? ભૂકંપ એટલે કે ધરતીકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી, વાવાઝોડું. ભૂકંપ એટલે ધરતીકંપ, જ્વાળામુખી ફાટે એ, દુષ્કાળ પડે. દુષ્કાળ 2 પ્રકારના: લીલો દુષ્કાળ, સૂકો દુષ્કાળ. દાવાનળ એટલે જંગલમાં આગ લાગે છે એ. પૂર, વધારે પડતો વરસાદ આવે એટલે પૂર આવે. સુનામી, દરિયાના મોટા મોજા ઉછળે અને આખા શહેરોને તારા જ કરી નાખે. વાવાઝોડું, બરાબર, જોરદાર વંટોળિયો પવન ફૂંકાય અને જે નુકસાન કરે એ વાવાઝોડું. માનવ સર્જિત આપત્તિઓ કે મનુષ્યો દ્વારા, આ કુદરતી આપત્તિ એટલે કુદરત દ્વારા સર્જિત આપત્તિઓ છે. અને માનવ સર્જિત એટલે માનવો, મનુષ્યો આપણા થકી જે મુસીબતો આવે છે એ. તો આગ લાગવી, ઔદ્યોગિક અકસ્માતો, બોમ્બ વિસ્ફોટ, હુલ્લડ, એ બધી માનવ સર્જિત આપત્તિઓ છે. આપત્તિમાં 2 પ્રકારની છે, બરાબર. એક વાક્યના પ્રશ્નમાં પૂછાય કે આપત્તિઓ કઈ આપત્તિઓ છે? તો કે કુદરતી આપત્તિઓ કેટલી છે? 2 પ્રકારની, માનવ સર્જિત અને કુદરતી. કુદરતી આપત્તિમાં કઈ આવી શકે છે? ભૂકંપ, જ્વાળામુખી, દુષ્કાળ, દાવાનળ, પૂર, સુનામી અને વાવાઝોડું. એ તમારે યાદ રાખવાનું છે. ઉપયુક્ત ઘટનાઓ ભારે વિનાશ અને હાનિ પહોંચાડનારી છે. પૂર, સુનામી, વાવાઝોડું અને દુષ્કાળની પૂર્વ આગાહી શક્ય છે કે આ જે આપત્તિઓ છે એ ભયંકર નુકસાન પહોંચાડી શકે છે. અને આ આપત્તિઓ સામે મનુષ્ય લાચાર છે. આપત્તિ આવીને જતી રહી પછી જ આપણે નુકસાન થયેલું એનું ધીમે ધીમે ભરપાઈ કરવાની કોશિશ કરી. હવે જે આ આપત્તિઓ છે એમાં 2 પ્રકાર છે. જુઓ, સુનામી, પૂર, વાવાઝોડું અને દુષ્કાળ. એની આપણે આગળથી આગાહી કરી શકીએ કે હા ભાઈ, અત્યારે વાવાઝોડું આવી શકે છે, સુનામી આવી શકે છે, આ વર્ષે દુષ્કાળ પડી શકે છે. વરસાદ નહીં પડે તો દુષ્કાળ પડશે. વધારે પડતો વરસાદ આવે છે તો નદી નાળા ઉભરાઈ જશે, તો પૂર આવશે, પૂરની શક્યતા છે. એ આપણે આગળથી આપણને ખ્યાલ આવી શકે છે, આપણે એની આગાહી કરી શકીએ છીએ. તેથી તેનો બચાવ કરવા સમય મળે છે અને જાનહાનિ નિવારી શકાય છે, બરાબર. તો આપણને આગળથી ખ્યાલ આવે એટલે એની બચાવ કામગીરી થઈ જાય છે. અત્યારે પણ ચોમાસામાં તમે જોયું હશે કે વાવાઝોડું આવવાનું છે, દરિયા કિનારે વાવાઝોડું છે, આવી રહ્યું છે, તો દરિયા કિનારા બધા બંધ કરી દેવામાં આવ્યા. પૂર આવવાની શક્યતા છે તો તેની આગળથી સગવડ કરી નાખવામાં આવે છે. લોકોને જાગૃત કરી દેવામાં છે, યોગ્ય સ્થળાંતર કરી દેવામાં આવે છે યોગ્ય જગ્યાએ.
બરાબર. પરંતુ ભૂકંપ, જ્વાળામુખી અને દાવાનળ પૂર્વ આગાહી શક્ય નથી. તેથી તે દ્વારા ભારે વિનાશની સંભાવના હોય છે. કે ક્યારે ધરતીકંપ થઈ જાય એ નક્કી નહીં. જ્વાળામુખી ક્યારે ફાટે, સુસુપ્ત જ્વાળામુખી હોય ક્યારે ફાટી જાય એ કંઈ નક્કી નહીં. અને હવે દાવાનળ, આગ ક્યારે લાગી જાય જંગલમાં એનું કંઈ નક્કી નથી. એટલે આ 3 કુદરતી આપત્તિઓ છે એની આગાહી શક્ય નથી. બરાબર. તેથી તે ભારે વિનાશ થવાની તેના દ્વારા ભારે વિનાશ થવાની સંભાવના હોય છે. અહીં આપણે કુદરતી આપત્તિઓ પૈકી ભૂકંપ, વાવાઝોડું, સુનામી, પૂર અને દુષ્કાળ વિશે જોઈએ. તો આપણે આ કુદરતી આપત્તિઓ છે એના વિશે જોઈએ તો સૌથી પહેલાં આપણે ભૂકંપ વિશે જોવાનું છે. ભૂકંપ એટલે ધરતીકંપ. ખબર છે ને બધાને? ધરતી ધ્રુજી જાય. સામાન્ય રીતે પૃથ્વી સપાટીના કંપાવને ભૂકંપ કહે છે. આ ઘટના માટે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભિક ક્રિયાઓ જવાબદાર છે. જે ક્ષેત્ર નબળું ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવનાવાળા વિસ્તારો ગણાય છે. આવા વિસ્તારો અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી. તેથી જ્યારે આ આપત્તિ આવે ત્યારે જાનમાલનો ભારે ખુવારી વેઠવી પડે છે. આપણે જોઈએ છીએ કે ધરતીકંપ આવે, બરાબર, નક્કી કરી શકીએ કે ભાઈ આ પૃથ્વીનો આ પેટાળ છે. પૃથ્વીના પેટાળમાં ભૂગર્ભિક ક્રિયાઓ થાય, અંદર હલચલ મટે પૃથ્વીના પેટાળમાં. અને જે ભૂપૃષ્ઠ જે પણ નબળું હોય ધરતીનું ત્યાં આવા આંચકા લાગે અને એને ભૂકંપનો વિસ્તાર કહી શકીએ આપણે. તો એને આપણે અલગ તારવી શકીએ પણ ત્યાં પણ ક્યારે ભૂકંપ આવી શકે એ ચોક્કસ આપણે નક્કી કરી શકતા નથી. તેથી આપણે આ આપત્તિ સમયે ઘણી નુકસાની વેઠવી, ખુવારી, નુકસાન આપણે વેઠવું પડે છે. હવે મિત્રો આપણે જોઈએ તો ભૂકંપ સમયે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ, સાવચેતી કઈ કઈ રાખવી જોઈએ, શું કરવું જોઈએ. જો તમે વર્ગખંડમાં બેઠા હોય તો વર્ગખંડમાં પાટલી નીચે બેસી જવું, તમારા બેન્ચની નીચે બેસી જવું, વીજળીના થાંભલાને તારથી દૂર રહેવું, સાચા સમાચારો રેડિયા કે ટીવી દ્વારા જાણો. બરાબર. કે વર્ગખંડમાં તમે હોય ને ભૂકંપના આંચકાવતા હોય તો બેન્ચની તમારે પાટલી નીચે બેસી જવાનું છે. ખોટી દોડાદોડી કરવું નહીં. વીજળીના થાંભલા અને તારથી દૂર રહેવાનું અને હંમેશા સાચા અને સારા સમાચારો જાણો. અફવાઓથી તો સૌ પ્રથમ પહેલાં દૂર જ રહેવાનું. હવે શું ન કરવું જોઈએ? રઘવાયા થઈને બૂમાબૂમ ના કરવી જોઈએ. આપણને તો ટેવરે નાનું અમથું કીડું દેખાય તો આખા વર્ગખંડને આપણે બૂમાબૂમથી ભરી દઈએ, બરાબર ને? એટલે આ ખોટી બૂમાબૂમ કરવી જોઈએ નહીં, જેથી આપણે તો ડરીએ જ, બીજાને પણ ડરાવી દઈએ. એટલે ખોટી બૂમાબૂમ કરવી જોઈએ નહીં. ઊંચા મકાનમાંથી નીચે ઉતરવા લિફ્ટ ન વાપરો, બને ત્યાં સુધી પગથિયાં જ વાપરો. આપણે પણ શાળામાં તમને આ કહેવામાં આવે ચાલો બહાર, તો આપણે શાળાની લિફ્ટનો ઉપયોગ કરવાનો થતો નથી. આપણે પગથિયાં દ્વારા જ નીચે ઉતરવાનું રહેશે, ઝડપથી બૂમાબૂમ કર્યા વગર. ખાતરી કર્યા વિના ઘરમાં ગેસ કે વીજળીના ચાલતા ઉપકરણો ચાલુ ન કરવા જોઈએ. ભૂકંપ આવે તે સમયે ઘરમાં લાઇટ હોય એ ચાલુ કરવા નહીં જવાની, ગેસ ચાલુ કરવા જવાનો નહીં. વિદ્યાર્થી આપણે અહીંયા નકશામાં જોઈએ છે તો આપેલા નકશાની મદદથી ગુજરાતના ભૂકંપના જોખમ ધરાવતા જિલ્લાની યાદી, બરાબર, એ આપણે હવે આવતા પીરિયડમાં જોઈશું. ત્યાં સુધી નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.